અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। રાજપથ રંગોલી રોડ પર ભૂવો પડતા એક કાર ચાલકની કારનું આગળનું વ્હીલ ફસાયાની ઘટના બની। મહત્વનું છે કે રાજપથ રંગોલી રોડ ટ્રાફિકથી સતત ધમધમતો રસ્તો છે। આવા સમયે રસ્તા પર જ એક ભૂવો પડવાની ઘટના બનતા નાગરિકોએ રસ્તો તૈયાર કરનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલ કર્યા। જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ મહાનગરપાલિકા એક્શનમાં આવી હતી અને રસ્તા પર પડેલા ભૂવાને બેરિકેડ લગાવીને કવર કર્યો। અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। રાજપથ રંગોલી રોડ ઉપર એક વધુ ભૂવો પડ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે વિસ્તાર છે કે જ્યાં ભૂવો પડતા એક કાર ચાલક છે તેની કાર ફસાઈ હતી અને તેની કારને નુકસાન જોવા મળ્યું હતું। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ આ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની સિઝન પહેલાં પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે અને દર વર્ષે પાણી નહીં ભરાય, ભૂવા નહીં પડે, આ પ્રકારની વાતો વાગોળવામાં આવતી હોય છે। પરંતુ જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળતી હોય છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે, ભૂવા પડવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે અને આ એક વધુ ઉદાહરણ છે તે રાજપથ રંગોલી રોડ ઉપર જોવા મળ્યું છે। ત્યારે સવાલ અહીં ઊભો થાય છે કે જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ આ જે ભૂવા પડવાનો જે સિલસિલો છે તે બંધ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ સફળ નથી થતું। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। રાજપથ રંગોલી રોડ પર ભૂવો પડતા એક કાર ચાલકની કારનું આગળનું વ્હીલ ફસાયાની ઘટના બની। મહત્વનું છે કે રાજપથ રંગોલી રોડ ટ્રાફિકથી સતત ધમધમતો રસ્તો છે। આવા સમયે રસ્તા પર જ એક ભૂવો પડવાની ઘટના બનતા નાગરિકોએ રસ્તો તૈયાર કરનાર કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે સવાલ કર્યા। જો કે આ બનાવ અંગેની જાણ થતાં જ મહાનગરપાલિકા એક્શનમાં આવી હતી અને રસ્તા પર પડેલા ભૂવાને બેરિકેડ લગાવીને કવર કર્યો। અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો જે સિલસિલો છે તે યથાવત જોવા મળી રહ્યો છે। રાજપથ રંગોલી રોડ ઉપર એક વધુ ભૂવો પડ્યો છે। આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર આ જે વિસ્તાર છે કે જ્યાં ભૂવો પડતા એક કાર ચાલક છે તેની કાર ફસાઈ હતી અને તેની કારને નુકસાન જોવા મળ્યું હતું। સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ આ એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે દર વર્ષે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ચોમાસાની સિઝન પહેલાં પ્રી મોન્સૂન એક્શન પ્લાન હેઠળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે અને દર વર્ષે પાણી નહીં ભરાય, ભૂવા નહીં પડે, આ પ્રકારની વાતો વાગોળવામાં આવતી હોય છે। પરંતુ જ્યારે પણ વરસાદ વરસતો હોય છે ત્યારે પરિસ્થિતિ કંઈક અલગ જ જોવા મળતી હોય છે। અનેક જગ્યાએ પાણી ભરાવાની સમસ્યા છે, ભૂવા પડવાની સમસ્યા છે તે જોવા મળતી હોય છે અને આ એક વધુ ઉદાહરણ છે તે રાજપથ રંગોલી રોડ ઉપર જોવા મળ્યું છે। ત્યારે સવાલ અહીં ઊભો થાય છે કે જે કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતાં પણ આ જે ભૂવા પડવાનો જે સિલસિલો છે તે બંધ કરવામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કેમ સફળ નથી થતું। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।